જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે હું તમને દશામાના વ્રત વિશે વાત કરવાની છું કે જે આપણું પરંપરાગત વ્રત છે। આપણા જે વડવાઓ છે, આપણા વડીલો છે, એ આ વ્રત કરતા એના વિશે હું કહીશ। આપણી સંસ્કૃતિ આમાં છે ને વ્રતો, તહેવારો એવું આવ્યા રાખે જેથી કરીને આપણા જીવનમાં નવો ઉત્સાહ આવે। તો આજે મારા જે સાસુ છે એ આ દશામાના દોરાનું વ્રત કરે છે, એની હું વાત તમને કરવા જઈ રહી છું। આ વ્રત છે ને આજે ભાદરવા સુદ ત્રીજના દિવસે ઉજવણું કરવામાં આવે છે। આમ તો 10 દિવસ પહેલાથી આ વ્રત ચાલુ થઈ જાય, એટલે કે કાનનો જન્મ થાય ત્યાર પછી સવારમાં નોમના દિવસે સવારે આ દોરો છે એ દશામાનો, એની અંદર સૂતરનો દોરો, સોપારી, 8-10 દાણા ઘઉંના એ લઈ આવી અને પંજરી રાખી અને એ દોરો ઝુલાવવામાં આવે। પછી નોમના દિવસે ઘરે લઈ આવવામાં આવે અને આ દોરાને છે દરરોજ વાર્તા સંભળાવવામાં આવે દશામાની। રોજ એક વાર્તા અને રોજ ગાંઠ મારવામાં આવે એક, એટલે એમ કરતા કરતા નોમ, દસમ, 11 એમ કરતા આજે ભાદરવા સુદ ત્રીજ એટલે કે આજના દિવસે 10 દિવસ પૂરા થાય। આજે પણ આ દોરાને વાર્તા કરી એટલે 10 ગાંઠ સરસ મજાની થઈ જાય અને આજે આનું ઉજવણું કરવાનું હોય। તો ઉજવણામાં એવું હોય કે આમાં છે ને આ વ્રત જે દશામાનું છે ને એ ઘેડ વિસ્તારમાં એટલે કે હરઠમાં કહે છે અને બરડામાં, આ બે પંથકમાં તો દરેક ઘરે આ વ્રત થાય છે, પણ બીજે ક્યાંય આ વ્રત કરતા હોય કે નહીં મને ખબર નથી। હવે આ વ્રત ઉજવવામાં છે ને મારા મમ્મી છે ને એ ઢોકળા કરતા। આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એમની પૂરી રોટલી એવી બનાવી લેવાની, પછી એમાં ઘી લગાવી અને એને 4 પડ કરવાના। 4 પડ કરી અને પછી ત્યારે છે ને ઢોકળિયા નહોતા એ સમયમાં, તો એક તપેલાની અંદર પાણી મૂકી અને જે નીરણ હોય ને સાઠા એને એમ ગોઠવી દેવાના અને પછી બનાવેલા બધા ઢોકળા છે એને એમાં મૂકી અને વરાળમાં બાફવાના અને એને ગરમ ગરમ ઢોકળા ઘી ગોળ સાથે ખાવાની બહુ મજા આવે। પણ મારા સાસુ છે ને લાપસી બનાવતા, એટલે મેં આજે એ વ્રત માટે લાપસી બનાવી છે। તો આ લાપસી જુવારવાની હોય, આ દોરો મૂકવાનો હોય અને આ ત્રેખડો કહેવાય। ઘણા વડના પાનનો ત્રેખડો લઈ આવે, તો કોઈ છે એ પીપળાના પાનનો ત્રેખડો લઈ આવે અને ગામડામાં તો છે ને આ વ્રત એકદમ ઘરે ઘરે થાય, એટલે એ દિવસે છે ને વડલાની અંદરમાં ત્રેખડા ક્યાંય જોવા ના મળે અને જેના મોઢે સાંભળો ને એવું ઉત્સાહનું વાતાવરણ કે આજે તો દશામાનો દોરો છે, આજે તો દશામાના દોરાનું વ્રત છે। પછી આજે આ વ્રત પૂરું થઈ જાય, માનું પૂજન થઈ જાય, એમને નૈવેદ્ય ધરાઈ જાય, ત્યાર પછી ફરીથી વાર્તા કરવામાં આવે। એ એક જ જગ્યાએ આ બધા દોરા ને બધું રાખવામાં આવતું હોય અને જ્યારે વાર્તા કરે ને ત્યારે આ લોટી પાણીની સરસ ભરીને જાય, લોટીને ખૂબ શણગારે, એને વાર્તા સંભળાવે। પછી આ પાણી જ્યાં આ ત્રેખડો તોડ્યો હોય ને એ વડને કે પીપળાનો તોડ્યો હોય તો પીપળાને ત્યાં એ પાણી રેડવા જાય। એનો ઉદાત્ત ભાવના કેવી છે ખબર આને પાછળ, કે જેની પાસેથી મેં ત્રેખડો તોડ્યો ને એને હું પાણી પીવડાવું, ટૂંકમાં પ્રકૃતિનું જતન કરવાની વાત। આવી સરસ ભાવના પણ આ વ્રતમાં રહેલી છે। બીજું મને બરાબર યાદ છે કે અમે નાના હતા ને ત્યારે આ વ્રતનું ઉજવણું થતું ને તો એમ કે એનો દીવો જે કરે ને એ દીકરાઓને જ બતાવવામાં આવે, દીકરીઓને બતાવે નહીં। હવે જ્યારે એ દીકરીઓને છે ને ત્યારે આડાવડી કરી દે, ઘરના દરવાજા બંધ કરી, દીવો કરી, નૈવેદ્ય ધરી અને સરસ મજાનું એકટાણું કરી અને પછી એ દીકરીઓને જમવા દે। એટલે અહીંયા કોઈ દીકરા દીકરીના ભેદભાવની વાત નથી, પણ એવી ઉદાત્ત ભાવના છે કે વહુ છે ને ઘરની લક્ષ્મી છે, તો વહુ અને દીકરાને આ દીવો બતાવવામાં આવે। દીકરી છે ને એ આપણી દશા ન લઈ જાય એના ઘરે, એટલા માટે આ દીકરીઓને દીવો બતાવવામાં આવતો નથી। હું જ્યારે વાત કરું છું ને ત્યારે મને મારા નાનપણના અત્યારે બધા દ્રશ્યો છે ને એકદમ આમ નજર સામે આવે અને ત્યારે આમ કેવો માહોલ હતો, કેવી અદ્ભુત ભાવનાઓ હતી। તો આ સરસ મજાના દશામાના વ્રતની હું તમને જ્યારે વાત કરું છું ને ત્યારે મને એમ થાય કે એ સંસ્કૃતિ આપણી ગામડાની કેવી હતી। તો આવી ખૂબ સંસ્કૃતિ સરસ મજાના વ્રતોની ને જે પરંપરાગત વ્રત છે એની વાત કરી છે। તો આપ સૌને આ દશામાના વ્રતની વાતો કેવી લાગી એ મને તમે જરૂરથી કહેજો। જો તમને આ મારો વ્રત વિશેની વાતો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।
દશામાં સૌનું કલ્યાણ કરે.